હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 10 તેની અંદર કમ્પ્યુટર બુક છે, પાઠ નંબર 2 જોવાના છીએ. HTMLમાં હેડ અને બોડી વિભાગ સંપૂર્ણ MCQનું સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છીએ. તે પહેલાં ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેશો. ચાલો શરૂ કરીએ. જેની અંદર મિત્રો પ્રશ્ન નંબર 7, નીચે આપેલા પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો રહેશે. જેમાં વાત કરીએ, નીચેનામાંથી કયા બે HTML કોડના બે મૂળભૂત વિભાગો બનાવે છે? તો કે હેડ અને બોડી. બે HTML દસ્તાવેજમાં નીચેનામાંથી કયા વિભાગમાં મેટા ટેગ લખવામાં આવે છે? ઓપ્શન સી હેડ. 3 HTML પાનામાં જ્યારે મેટા ટેગ ઉપયોગમાં લેવાય ત્યારે વેબ પેજ વિશે નીચેનામાંથી શું વર્ણવવામાં આવે છે? ઓપ્શન એ એટલે કે લેખક, ઉદ્દેશ્ય અને ચાવીરૂપ શબ્દો. વધીએ આગળ વિકલ્પ નંબર 4 તરફ. વેબ પેજ શીર્ષક નીચેનાથી કયા ટેગમાં આવરી લેવાય છે? તો કે ઓપ્શન સી. 5 HTML દસ્તાવેજમાં નીચેનામાંથી કયા વિભાગમાં આપણે ટિપ્પણી ઉમેરી શકીએ છીએ? ઓપ્શન સી હેડ અને બોડી બંનેની અંદર. 6 HTML કોડમાં રંગ દર્શાવવા માટે નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે? એ 16 અંકી પદ્ધતિમાં કલર કોડ. 7 HTML કોડમાં મુલાકાત લેવાઈ ગયેલ લિંક ગોઠવવા નીચેમાં શું ઉપયોગ લેવાય છે? તો વી લિંક એટલે કે ઓપ્શન બી. ત્યારબાદ આગળ વિકલ્પ નંબર 8, HTML કોડમાં એક્ટિવ લિંક ગોઠવવા નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે? ઓપ્શન એ લિંક. 9 HTMLમાં અક્ષરોના રૂપાંકન માટે નીચેનામાંથી કયા બે મુખ્ય પ્રકારો છે? તો કે ઓપ્શન એ ભૌતિક અને તાર્કિક. મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના પાઠના MCQનું સોલ્યુશન તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અને અન્ય વિષયના પણ ત્યાં મળી જશે. વોટ્સએપ ટેલિગ્રામની લિંક પણ આપેલી છે, ત્યાં પણ જોડાઈ જશો.